₹77,700 એમના ખાતામાં ઓનલાઈન આવે છે। 1,04,110 જે અમે લોકોએ શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજની વાડીની અંદર મીટિંગ રાખેલ હતી, એમના અંદર શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજના આગેવાનો વતી રોકડ રકમ કરી આપવામાં આવેલ હતી। તેમજ સેવાભાવી વ્યક્તિ દ્વારા એક રામ ભરોસે ભાઈને 50,000 નો ચેક દિલીપભાઈ મકવાણા ઉધના પોલીસ સ્ટેશન હસ્તક આપેલ છે અને આ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ દ્વારા એમને ₹10,900 ઓનલાઈન અને ટોટલ હોસ્પિટલે ₹14,800 આપેલા છે। આમ આ વર્તિકા દીકરી માટે જે આપણે પબ્લિક ફંડિંગ માટેની મુહિમ ચલાવેલી હતી એમની અંદર ₹4,42,710 જેવી મોટી માતબર રકમ સર્વ સમાજના મદદથી થયેલી છે। એકવાર સૌ માટે આપણે તાળી પાડીએ કે જે આ દીકરીને સાજી કરવા માટે એટલું ફંડિંગ કરી આપેલું છે। ત્યારબાદ આ હોસ્પિટલનું મેડિકલ બિલ ₹1,33,726 થાય છે અને હોસ્પિટલનો ખર્ચ 44 દિવસનો એકદમ નજીવા દરે આ લોકોએ 4,90,000 કરેલ હતો। એકદમ નજીવો દર, રાહત દરે 4,90,000, જો કે 7 થી 8 લાખનું દવાખાનું ગણી શકાય, પણ હોસ્પિટલે 4,90,000 નું બિલ બનાવેલું હતું અને એમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને પબ્લિક ફંડિંગ થયેલું હોય તો હોસ્પિટલે પણ માનવતા એમ્સ હોસ્પિટલે દાખવી અને ફક્ત આ દીકરીનું આઈસીયુ આવી જાય, જનરલ વોર્ડ આવી જાય તો એમાં ફક્ત ને ફક્ત 44 દિવસના 3,15,000 હોસ્પિટલનો ચાર્જ વસૂલેલ છે। એમ આવી રીતે આ વર્તિકા દીકરીનું જે હોસ્પિટલ ખર્ચ છે એ ₹4,48,726 જેવો થાય છે। તો જે કંઈ એમના પરિવારે પોતાનો ખર્ચ કર્યો છે અને જે કંઈ પણ ફંડિંગમાંથી બચત રકમ પડી છે એ એમના પપ્પા મહેશભાઈને આપણે હસ્તગત કરીએ છીએ અને આ દીકરી વધુમાં વધુ રીતે સારી થઈ ખેલતી થઈ જાય એવી આપણે ભગવાન માતાજી પાસે પ્રાર્થના કરીએ। અને વ્યક્તિએ ફૂલ લઈ અને ફૂલની પાંખડી અર્પણ કરી છે તો એમનો હું સમસ્ત કોળી સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરી વાર હું દેવદૂત સમાન અને ભગવાન સમાન એવા જો માની શકીએ તો એ અમારા ડોક્ટર રોહિતભાઈ બારૈયા છે।